હેલો મિત્રો, નમસ્કાર. વડીલોને પ્રણામ કરીને મારા જોક્સ ચાલુ કરું. બાપુની ચેનલમાં આપનું સ્વાગત છે. તો પહેલાં લઈ લઈએ આપણે અમદાવાદની ટ્રાફિકના જોક્સ થોડાક. તો ટ્રાફિક સાહેબ એટલું બધું ને અમદાવાદમાં કે આપણે સર્વિસ રોડ બાજુ ન જવાનું હોય ને સીધું જવાનું હોય ને તો ટ્રાફિક એટલું બધું ને તે આપણે સર્વિસ બાજુ રોડ બાજુ હાઈવે વળી જવું પડે, નકર ભટકાડી દે. હવે ગામડામાં મકોડા હોય ને, મકોડા અહીંયા સિટીમાં ન હોય બહુ. ગામડામાં મકોડા થયા હોય ને, ચોમાસું હોય ને વરસાદ આવ્યો હોય ત્યારે, તો એ મકોડાની ઉપર ભૂલમાં પગ લગાઈ ગયો હોય ને, પગ અડી ગયો હોય ને, તો આમ ગોળ ચકડું ઘૂમ્યા કરે, ફર 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 ફર. એમાં રિક્ષાવાળા પેસેન્જર લેવા હાટું થઈને આમ ગોળ ગોળ એવું સકડું ફેરવે ને, 2-3 વાર ફેરવે પાછા એમ. હવે એની આગળ ઓલરેડી રિક્ષાવાળા પડ્યા હોય, બીજા હોય, બરાબર. તો એ પેસેન્જર લેવા હાટું થઈને હાથ પડે આ લોકો હતા વૈષ્ણોદેવી. એટલે આ રિક્ષાવાળાનું એક રિક્ષાવાળા પાછળ તો લખ્યું હતું કે હમારી સલામતી નહીં હે, હમારી સલામતી નહીં હે તો આપકી જવાબદારી ક્યું લે. એટલે મેં કીધું આવું ન લખાય, ઉતરી જાય બેઠા હોય એ રીતે કીધું. આવું લખવાવાળા એક ટેમ્પા પાછળ, એક ટ્રક પાછળ લખ્યું હતું, હે કાનુડા આ બાજુ આવો તો મળજો અમને, એવું લખ્યું હતું. હે કાનુડા આ બાજુ આવો તો અમને મળજો. તે એક છોટા હાથીવાળો એની સાઈડ કાપીને બાજુમાં ઊભું રાખી કે ઊભું રાખો ઊભું રાખો ઊભું રાખો, કે હું છે પણ તે સાઈડમાં વચ્ચે કરી દીધી આગળ રાખીને. એ કે પણ છે હું તે ઓલો કે મારી ગાડી પાછળ શું લખ્યું જો, એ કે તેમાં લખ્યું હતું ગોકુળનો કાનુડો મળવા આવ્યો. કે પડ્યો કાંઈ ક્યાં ઓલો કે જા ને નાખી કે કાનુડો કે દૂધ ને છાશ ને એવું પીતું. તો કે છાશ હોય તો છાશ હાલશે, આપણે પીધો છે કે વાઇસનો હવે પીધો તો ઉતરી જાય. ઓલો કે જા ને નાખી બે હમણાં બોથામાં, કે આવું બધું થાય. એક ભાઈ હમણાં આવ્યા હતા ગાડી લઈને, તો મેં કીધું ક્યાં આવ્યા છો? તો કે અમે ગામડેથી આવ્યા છે. અરે એમ નહીં, અહીંયા ક્યાં આવ્યા છો એમ કહો. તો કે હવે એ મને નથી ખબર. હવે આ બાજુ 2 ગાડી, સાઈડ મેં 2 ગાડી, ટ્રાફિક જમાડી દીધી. પછી મેં કીધું તમે એમ કરો, રોગ કયા રોગ માટે આવ્યા એ મને કહો તોય હોસ્પિટલ બતાવી દઉં. તો કે એ નથી ખબર મને, કે હોટ કે ટ્રાફિકમાંથી આ કે મને પાર્કિંગ કરાવવાનું. કે પણ મેં કીધું અલગ અલગ પાર્કિંગ છે, તમને ક્યાં વાર કરાવવું, તમે કહો જ કરાવો ને. કીધું થોડીક સાઈડમાં લઈ લો પહેલાં. પછી એણે ફોન કર્યો તો ફોન ન ઉપાડે. પછી મેં કીધું એમ નહીં, તમે આમ ઉપર કઈ જગ્યાએ આવી ગયો. પછી કે આપણે આમ ગોળ વળવીએ ને, પછી પહેલો બ્લોક આવે ને એમને ગયા એ જતા રહ્યો એમ બ્લોકમાં. એટલે આવું બધું થાય. અમારે અહીંયા એક અહીંયા જ નહીં, બીજી જગ્યાએ એક જગ્યાએ 2 મકાન એ કર્યા હતા. 2 મકાન કુટુંબના જ હતા, 2 મકાન બાજુ બાજુમાં બનાવ્યા હતા. એમાં ઉપર લખ્યું હતું ડેલામાં કે માતા પિતાના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ. તે બાજુવાળા કે આ માતા પિતાના આશીર્વાદ લખ્યા, હવે મારે શું લખાવું? એ કે તે એણે લખાઈ નાખ્યું આપણે પણ છે. હળંગ થઈ ગયું, માતા પિતાના આશીર્વાદ આપણે પણ છે એવું લખાઈ નાખ્યું. સત્ય, પ્રેમ ને કરુણા, આ મોરારી બાપુની કથામાં આવે સત્ય, પ્રેમ, કરુણા. હવે એમાં 3 મકાન હતા. એ તે કુટુંબવાળાના હતા, બાજુ બાજુ બંગલા હતા. સત્ય, પ્રેમ ને કરુણા. એકમાં લખ્યું સત્ય, એકમાં લખ્યું પ્રેમ, અને બીજામાં લખ્યું રાખજો, ત્રીજામાં. એટલે મેં કીધું આ સત્ય, પ્રેમ, કરુણા આવે, રાખજો. તો કે ભાઈ સત્ય, પ્રેમ, કરુણા આવે એ વાત સાચી છે, મને ખબર છે. પણ અત્યારે સત્ય પ્રેમ રાખે ને તોય ઘણું છે. કે આવું છે બધું. અમારે આ સિક્યુરિટી કામમાં એવું હોય કે બધાને જવાબ દેવાનો હોય, બધાને દૂર દૂરથી આવ્યો હોય, બધાને જે કાંઈ એનો પ્રશ્ન મૂંઝવણ હોય એટલે ખબર ન હોય તો એ બધું અમારે બતાવવાનું હોય. એમ એડ્રેસ બતાવવાનું હોય, ડૉક્ટરનું પૂછે, ડૉક્ટર બતાવવાનું, કયા ડૉક્ટરનું ક્યાં છે એ બધું એવું બતાવ. હવે આવું કામ ગામડા મફત કરે દાદા, લ્યો હાવ મફત. સોરે તમે જાઓ ને એટલે ગામડામાં દાદા 100-7 જણા બેઠા હોય. ગામડા તો ગામડા છે ભાઈ, એ દાદા પૂજનીય વંદનીય છે, પણ આ તો હસાવવા માટે એમ. હવે એક ભાઈ ગામડે ગયા ને
એટલે કે ઓલા કે મગનભાઈનું ઘર ક્યાં આવ્યું? તે બીજો દાદા કે એ કે મગનભાઈ કે હા કે કયા મગનભાઈ કે બીજો દાદા કે પોઈશ તો ખરો એલા કે મગન કરશન કે મગન રેવાભાઈ. ઓલો કે હા એલા એ તો કે હા ઓલો ભાઈ કે મગન કરશન કે મગન કરશન ત્યાં કે અરે પણ એ નવા પ્લોટમાં રહેવા વયા ગયા હમણાં કે નવા બંગલા બનાવ્યા ને એમાં વયા ગયા. એ તો પોઈશ કે નવામાં જૂનામાં. પેલા ભાઈ કે બહુ કરી કે તમે દાદા એ કામ કરો એ કે હા મેં લીમડો છે ને દેખાય ને ત્યાંથી ખાંચામાં વળી જાઓ ને ત્યાં પહેલી ને બીજી ખડકી આવશે ત્યાં જ જવાનું. એ જૂના છે. પછી કે ત્યાંથી થોડાક જમણી બાજુ વળી જાય કે જમણી બાજુ વળી જાવ સારો રસ્તો ચાલુ થાય ને હાળી કેડી ત્યાં સીધી સીધા હાલે જજો કે સીધે સીધા હાલે જાવ છો એટલે પાકો મકાન આવશે 2 માળનું કે ત્યાં જતા જાવ. એટલે દરેક વ્યક્તિ ક્યાં જાય છે ક્યાં આવે છે એનું આ દાદા ધ્યાન રાખે. ગામડા આ કોનો જણાય હોય કે કોના ઘરે આવ્યા કે તમે બીડીઓ પીવો ને સન્માન દાદા તમે હેરાન કરો છો. એક બોર્ડ બનાવવાનું હતું ચાવાળાનું બોર્ડ બનાવવાનું હતું. પેન્ટરને બોલાવી કે આપણે બોર્ડ બનાવવાનું છે કે રામુની ચા એમ એવું બોર્ડ બનાવવાનું હતું. પછી સાહેબને બોર્ડ બનાવીને બતાવ્યું કે જોવો તો એ કે શેઠ બરાબર છે. તે રામુ નીચા લખી નાખ્યું. હવે ઊંચા ક્યાં લખો એ કે અરે રામુ નીચા નથી લખવાનું એ ભેગું કરી નાખ્યું રામુ ની ચા એમ લખવાનું છે. એટલે આવું બધું બન્યા કરે.